નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેઉવા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાંચીથી 6 વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રી આજે સાંજથી ગુજરાત પ્રવાસે આવતીકાલે અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2 દિવસ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં 3 માળની ઇમારત ધરાશાયી થતાં 10 લોકોના મૃત્યુ. મધ્યપ્રદેશ, બિહાર અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને કેરળ સહિત દેશભરમાં મલયાલી લોકો ઓણમની ઉજવણી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટાટાનગર, પટના સહિતની 6 વંદે ભારત ટ્રેનોને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી છે. પ્રધાનમંત્રી મોદી આજે સવારે રાંચી વિમાન મથકે પહોંચ્યા હતા અને ત્યાંથી જમશેદપુર જવાના હતા. જોકે ખરાબ હવામાનને કારણે તેઓ આગળ જઈ શક્યા ન હોય ટ્રેનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી મોદીએ વંદે ભારત ટ્રેન સાથે જોડાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે. તેઓએ કહ્યું કે એક સમય હતો જ્યારે આધુનિક વિકાસ અને સુવિધાઓ માત્ર કેટલાક શહેરો પૂરતા સીમિત હતા. ઝારખંડ જેવા રાજ્યો આધુનિક સુવિધાઓથી વંચિત રહ્યા. જોકે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રએ દેશની માનસિકતા અને પ્રાથમિકતાઓને બદલી છે. વધુમાં તેમણે કહ્યું કે હવે દેશની પ્રાથમિકતા ગરીબ, આદિવાસી સમુદાય, દલિત, વંચિત અને સમાજનો પછાત વર્ગ છે. હવે દેશની પ્રાથમિકતામાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે આવશે. બપોર બાદ તેઓ અમદાવાદ પહોંચશે. તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર ખાતે રાજભવન જશે. પ્રધાનમંત્રી આવતીકાલે સવારે 9:45 વાગે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યા ઘર મુફ્ત બિજલી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ 10:30 વાગે તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 4th ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો રી-ઇન્વેસ્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી બપોરે 1:45 અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે. બપોરે લગભગ 3:30 વાગ્યે અમદાવાદમાં તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રે રોકાણ કરીને 17 તારીખે સવારે ઓડિશા જવા રવાના થશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2 દિવસ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. નવા મુખ્યમંત્રી તરીકે નક્કી કરવા માટે આગામી 2 દિવસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજાશે, એમ શ્રી કેજરીવાલે જણાવ્યું છે. તેઓએ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને આ વર્ષે નવેમ્બરમાં મહારાષ્ટ્રની ચૂંટણીની સાથે યોજવાની માંગ કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટી કાર્યાલય ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા શ્રી કેજરીવાલે ઉમેર્યું કે જ્યાં સુધી લોકો તેમનો ચુકાદો નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નાગપુરની રામદેવ બાબા યુનિવર્સિટી ખાતે ડિજિટલ ટાવરનું લોકાર્પણ કરશે. આ ડિજિટલ ટાવર એ 12 માળની ઇમારત છે, જેમાં કમ્પ્યુટર વિજ્ઞાન અને નવી ટેકનોલોજીની જરૂરિયાતને પૂરી કરવા નવીનતમ પ્રણાલીથી સજ્જ ડિજિટલ વર્ગખંડો છે. આ પ્રસંગે રાજ્યપાલ CP રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહેશે. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરના ઝાકીર કોલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રે 3 માળની ઇમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ઇમારતના કાટમાળને આજે સવારે હટાવી દેતા રાહત અને બચાવ પૂર્ણ થયું છે. બચાવ કાર્ય કરનારા કર્મચારીઓએ 5 લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા છે. મેરઠના જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીણાએ કહ્યું, આ ઘટના વખતે ઇમારતમાં 15 લોકો હાજર હતા. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRF અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની ટુકડીઓ આખી રાત કાટમાળ હટાવીને કામગીરી કરી રહી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ ને ફોલો કરી શકો છો. રશિયા અને યુક્રેને હાલના સંઘર્ષમાં પકડાયેલા 206 જેટલા યુદ્ધ કેદીઓની આપ-લે કરી છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે કુર્સ્ક વિસ્તારમાં કેદી બનાવવામાં આવેલા કુલ 103 રશિયન સૈનિકોને મુક્ત કરવામાં આવ્યા છે, જેના બદલામાં 103 યુક્રેનિયન યુદ્ધ કેદીઓની બદલી કરવામાં આવી છે. ભારતે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલી બ્રિક્સ બેઠકમાં સતત વિકાસના લક્ષ્ય સ્વરૂપે સંસ્કૃતિને સ્વીકૃતિ આપવાની જરૂરિયાતનો પુનરુચ્ચાર કર્યો છે. ભારતે 2030 વૈશ્વિક વિકાસ એજન્ડા બાદ લક્ષ્ય તરીકે સંસ્કૃતિના મહત્વને માન્યતા આપવાની રજૂઆત કરી છે. ભારતે આર્થિક વિકાસ, સામાજિક સમાવેશ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે સંસ્કૃતિની પરિવર્તનશીલ શક્યતાને ઉલ્લેખ કર્યો છે. બ્રિક્સમાં સંસ્કૃતિ મંત્રીઓની 9મી બેઠકને સંબોધિત કરતા સંસ્કૃતિ મંત્રાલયના સચિવ અરુણીશ ચાવલાએ વૈશ્વિક વિકાસની નીતિમાં સંસ્કૃતિને સ્થાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ભારતના મહાન ઇજનેર સર એમ વિશ્વેશ્વરૈયાની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે આજના દિવસે ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ ઇજનેર અને નાગરિકોને આ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ, નવીનતા અને નિર્ણાયક પડકારોને પહોંચી વળવામાં ઇજનેરોના નોંધપાત્ર યોગદાનને બિરદાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ઇજનેર દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે ઇજનેરો દેશના વિકાસ અને નવીનતાની કરોડરજ્જુ છે. હવામાન વિભાગે આજે છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિહાર અને ઓડિશામાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ગંગા, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારોમાં પણ હળવું દબાણ પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. માછીમારોને ઉત્તર બંગાળની ખાડીમાં અને પશ્ચિમ બંગાળ તથા ઓડિશાના દરિયાકાંઠે આવતીકાલ સવાર સુધી માછીમારી માટે નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે. ઝારખંડ પોલીસને 1 લાખ રૂપિયાના ઇનામી નક્સલવાદી લક્ષ્મણ રાયને પકડવામાં સફળતા મળી છે. ગિરિડીહ જિલ્લા પોલીસ વડા વિમલ કુમારને નક્સલવાદી અંગે માહિતી મળી હતી. તેના આધારે ડુમરી એસડીપીઓ સુમિત પ્રસાદના નેતૃત્વમાં પોલીસે નક્સલવાદી લક્ષ્મણ રાયની તેના ગામ લેઢ વાંટડાથી ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ નક્સલવાદી 10 લાખના ઇનામી નક્સલવાદી રામદયાલ મહેતોનો અંગત વ્યક્તિ હતો. કેરળમાં આજે ઓણમની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ઓણમની શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક શુભેચ્છા સંદેશમાં કહ્યું કે ઓણમ એ કેરળના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાની ઉજવણીનો પ્રસંગ છે. વધુમાં તેમણે લખ્યું કે આ તહેવાર પાકની લણણીને ચિહ્નિત કરે છે. સાથે જ સમૃદ્ધિનો આ તહેવાર સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એક શુભેચ્છા સંદેશમાં લખ્યું કે ઓણમ ઉત્સવ સમુદાયોને પ્રેમભરી પરંપરાઓ દ્વારા જોડે છે અને તે કરુણા તેમજ બલિદાનના કાયમી મૂલ્યોની યાદ અપાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઓણમ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ તહેવાર કેરળની ભવ્ય સંસ્કૃતિની ઉજવણી કરે છે અને સમગ્ર વિશ્વમાં મલયાલી સમુદાય દ્વારા તેને ઉત્સાહપૂર્વક ચિહ્નિત કરવામાં આવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાંચીથી 6 વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રી આજે સાંજથી ગુજરાત પ્રવાસે. આવતીકાલે અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2 દિવસ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં 3 માળની ઇમારત ધરાશાયી થતાં 10 લોકોના મૃત્યુ. મધ્યપ્રદેશ, બિહાર અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને કેરળ સહિત દેશભરમાં મલયાલી લોકો ઓણમની ઉજવણી કરી રહ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.